એટલે મુકેશભાઈ બધું પહોંચી જશે, તમે ખાલી એડવાન્સ નાખી દો મારામાં, કાલ સવારે તમારે ત્યાં ડિલિવરી થઈ જશે. જામનગર ચોકડીએ કોઈ ઊભું છે કે નહીં? તો હું ત્યાંથી હાલું, નકર અંદર ખાને હાલું. ભાઈ છોકરાઓ ધીમે હો, 11 પેટીનો માલ છે. બસ આ માલ શાંતિથી પોગી જાય ને પછી તો ભાઈ ભાવ ના બહુ પત્તે ઠોકી છે. બાઇટિંગ મોકલવાનું છે, એક સિંગનું પેકેટ. અમુક આ જામનગર ચોકડી બસ સ્ટેન્ડ ની વાયા કાળું ધોળું પોગાડી જા. તમે પીતા દેશો કા? ના ભાઈ આપણે પીતા નથી, ખાલી ધંધો જ કરવાનો. ગંદા હે પર ધંધા હે, ક્યાં કરે યાર. ક્યાં મોકલવાનું છે એમ મને કહી દો. જામનગર ચોકડી ફાટક બાર બસ સ્ટેન્ડ ની વાયા, બરોબર? તમારું નામ હું ભાઈ? દાદા કઈ નથી, એમાં એલા જ્યુસ ની બોટલ છે, અમેરિકાની છે. તમારે જોતી છે? ભાઈબંધ દોસ્તારની છે, તમારે આટલું બીજી મંગાવી દો. અત્યારે મૂકી દો નહીં. લાલ સ્ટીકર, ધોળું સ્ટીકર, લીલું સ્ટીકર, કાળું સ્ટીકર, કાળું કૂતરું, ગઢો વાંદરો બધા આપણે પાસે અવેલેબલ છે સાહેબ. તમારે શું જોતું, કેશ ઓન ડિલિવરી, ઓનલાઈન ડિલિવરી, બધી ડિલિવરી અવેલેબલ છે. કે તમારે ત્યાં સ્ટોક પહોંચી જશે. પત્તે ઠોકવાનું બંધ કરો ને. બહુ છે તણા છો, પણ ધંધો કરો ને તો 2 નંબરનો જ કરો ને, એમ જ કમાણી ફૂલ એસો આરામ. રામજીભાઈ ખમણજીભાઈ કુંવરજીવાળા, હું જામનગર ચોકડી પાસે દારૂની હેરફેર કરતા પકડાઈ ગયો હતો. એ માટે હું પોલીસ પ્રશાસન અને